ઉમરેઠમાં કોંગ્રેસના મતદારે કર્યું છે કહી શકાય કે ઉમરેઠમાં કોંગ્રેસના ઉમેદવારે કર્યું છે મતદાન. મહત્વના સમાચાર. ભૃગરાજસિંહ ચૌહાણે પરિવાર સાથે મતદાન કર્યું છે. મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠમાં કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું છે. ભૃગરાજસિંહ ચૌહાણે પરિવાર સાથે મતદાન કર્યું. રાજીવ ગાંધી ભવન ખાતે બૂથ નંબર 3 પર કોંગ્રેસ ઉમેદવારે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સવારથી જ મત આપવા માટે મતદારોની લાંબી લાઈનો લાગી છે. ભ્રષ્ટાચાર સામે લોકો લડત આપશે. ભૃગરાજસિંહ ચૌહાણ દ્વારા નિવેદન પણ સામે આવ્યું છે. અસહ્ય તાપ હોવા છતાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મતદાન મથકો પર વહેલી સવારથી કતાર લાગી છે. તમામ જાગૃત નાગરિકોને મતદાન કરવા ઉમેદવારોની હાકલ જોવા મળી છે. મહત્વના સમાચાર આપણે જણાવી દઈએ કે ભૃગરાજસિંહ ચૌહાણ દ્વારા નિવેદન સામે આવ્યું છે. જ્યારે ઉમરેઠમાં કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું, જ્યાં ભૃગરાજસિંહ ચૌહાણે પરિવાર સાથે મતદાન કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજીવ ગાંધી ભવન ખાતે બૂથ નંબર 3 પર કોંગ્રેસ ઉમેદવારે મતાધિકારનો ઉપયોગ કર્યો. સવારથી જ મત આપવા માટે લાંબી લાઈનો લાગી છે. ભ્રષ્ટાચાર સામે લોકો લડત આપશે આ પ્રકારનું નિવેદન ભૃગરાજસિંહ ચૌહાણ દ્વારા સામે આવ્યું છે. અસહ્ય તાપ હોવા છતાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મતદાન મથકો પર વહેલી સવારથી જ કતાર જોવા મળી. તમામ જાગૃત નાગરિકોને મતદાન કરવા ઉમેદવારોની હાકલ. આનંદનો દિવસ છે. આજે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે અને આજે પોતાના માટે હું મત કરી અને ગર્વ અનુભવું છું. અને પ્રજાજનો મતદારો આ વખતે ખૂબ જ જન સમર્થન આપી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહ છે અને આ વખતે ચોક્કસ મને આશીર્વાદ આપશે અને ભવ્ય જીત અપાવશે. લીડ કરતા હું જીતીશ એ નિશ્ચિત છે અને લોકોએ ઉમળકાભેર આ વખતે જન સમર્થન આપ્યું છે. મારા પ્રચાર દરમિયાન ખભે ખભા મિલાવીને એક પરિવારની જેમ મને જન સમર્થન આપ્યું છે અને આ વખતે ચોક્કસ આત્મવિશ્વાસ સાથે હું કહું છું કે પ્રચંડ બહુમતીથી